આગળ વાત કરીએ સુરતની, જ્યાં ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન અકસ્માત સર્જાયો। ઉમરા કેનાલ રોડ પરની ઘટના સામે આવી। ઉમરા કેનાલ રોડ પર ગેરેજ સંચાલકની ઘોર બેદરકારી સામે આવી છે। સીસીટીવીમાં અકસ્માતની ઘટના કેદ થઈ। ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન ગ્રાહકની કારનો અકસ્માત સર્જાયો હતો। પૂર ઝડપે કાર હંકારી અકસ્માત સર્જ્યાનો વાહન માલિકનો દાવો છે। અકસ્માત સમયે ગાડી ચલાવનાર યુવક પાસે માત્ર લર્નિંગ લાયસન્સ જ હતું। કારના એન્જિન સહિતના મુખ્ય ભાગોને ભારે નુકસાન પહોંચ્યું। તો હાલ આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે કાર આવે છે અને આ રીતે ફંગોળાય છે। ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન આ ઘટના બની હતી, જેને લઈને હવે ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે। કારના એન્જિન સહિતના મુખ્ય ભાગોને ભારે નુકસાન પહોંચ્યું છે। આગળ વાત કરીએ અમદાવાદની, જ્યાં ગેરકાયદેસર કપ સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અમદાવાદમાં પ્રથમવાર આટલો મોટો જથ્થો જપ્ત કરાયો છે। અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમ બ્રાન્ચે જીપીઓ રિલીફ રોડ ખાતેથી પોસ્ટ મારફતે મિઝોરમ, ત્રિપુરા અને આસામ જેવા પૂર્વોત્તર રાજ્યોમાં ગેરકાયદેસર રીતે મોકલવામાં આવતા કપ સિરપની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। અત્યાર સુધીના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ થયા હોવાનું કહેવાય છે। 60 લાખથી વધુની કિંમતનો 5000થી વધુ બોટલનો જથ્થો મળી આવ્યો છે। આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। તો પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખના આક્ષેપોનો મામલો। પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈની પ્રતિક્રિયા સામે આવી। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને પોતાના પર કરેલા આક્ષેપોને તેમણે ફગાવ્યા છે। કહ્યું કે પૂર્વ પ્રમુખ બાબુભાઈ ઠાકોર મહેસાણા જિલ્લાના વતની, ટિકિટની માંગણી કરી હોય અને નહીં મળી હોય એટલે આવી વાતો કરે છે। ભાજપ સાથે ભળેલા અને ભ્રષ્ટાચારના આક્ષેપો જો કોઈ સાબિત કરી બતાવશે તો હું જાહેર જીવન છોડવા તૈયાર છું। ઉત્તર ગુજરાતનું કોંગ્રેસ ડેલિગેશન માત્ર શુભેચ્છા મુલાકાતે દિલ્હી ગયું હતું। અમિત ચાવડા અંગે ચાલતી તમામ વાતો તેમણે પાયાવિહોણી ગણાવી। શુભેચ્છા મુલાકાત જ હતી। ત્યાં અમિતભાઈની કે કોઈ પણ આવી કોઈ ચર્ચા થઈ નથી। એટલે જે કોઈ વાતો કરી હોય એ પૂર્વ પ્રમુખે પાયા વિહોણી છે। પૂર્વ પ્રમુખ બાબુભાઈ એ વિસોળ ગામના છે અને એમનો જિલ્લો એ મહેસાણા આવે છે। એટલે મહેસાણા જિલ્લાના હોવાથી કદાચ ક્યાંક એમની પોતાની ટિકિટ કપાઈ હોય અને એમને કદાચ આવું કંઈ લાગ્યું હોય તો અમદાવાદમાં ₹36,000ની લાંચ કેસમાં ઝડપાયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને કથિત વચેટિયા ભાવશે ઝાલાના 12 ઓગસ્ટ સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। એસીબીએ એનઓસી મંજૂરી પ્રક્રિયા, મોબાઈલ ચેટ આ ઉપરાંત બેંક એકાઉન્ટ, રોકાણ અને સંભવિત અપ્રમાણસર સંપત્તિ અંગે તપાસ તેમજ અન્ય અધિકારીઓની સંડોવણી જાણવા માટે 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। બચાવ પક્ષે દલીલ કરી હતી કે અમિત ડોંગરે પાસેથી સીધી લાંચની રકમ મળી નથી અને માંગણીનો સીધો પુરાવો પણ નથી, જ્યારે મોબાઈલ તથા બેંક વિગતો પહેલેથી જ સોંપી દેવાઈ છે। બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે તપાસના હિતમાં રિમાન્ડ મંજૂર કર્યા છે।